રામ રામ સીતારામ મજામાં બધાય ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો। બોલો, તમારી પાસે જે જમીનમાં ફોસ્ફરસ તમારા રિપોર્ટમાં જે બતાવે છે ને એ જમીનની અંદર ઓલરેડી પડ્યો છે। આની અંદર છે બેક્ટેરિયા। એ બેક્ટેરિયા શું કામ કરશે? તમારા જમીનમાં પડેલા ફોસ્ફરસને એક્ટિવ કરશે। અને આ બહુ સસ્તી પ્રોડક્ટ છે, 250-300 રૂપિયા લીટર છે, એક વીઘામાં એક ચાલી જાય। તમારા જમીનના ફોસ્ફરસને એક્ટિવ કરશે એટલે તમારે ફોસ્ફરસ નામનું કોઈ ખાતર વાપરવાની જરૂર નહીં પડે। જે જમીનમાં પડે છે એને પહેલા ઉપયોગમાં લઈ લઈએ। અમે આ લેબોરેટરી કરાવીને તો બેક્ટેરિયાનો જ કહેતા હતા, એક પણ કે ડેપોમાં મળી જાય કે મારી પાસે ફોસ્ફરસના બેક્ટેરિયા પણ આવે છે, આ ચોપડીમાં લખેલા છે। આ તમને એનપીકેના મિક્સમાં કીધા। આ મારી પાસે છે ફોસ્ફરસના બેક્ટેરિયા છે, જુઓ અલગથી જ છે। આ લખ્યા છે હોલિસ બાયો પીએચડી, લખ્યા છે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, એટલે ફોસ્ફરસને સોલ્યુબલ કરે, ઓગાળી આપે અને ઓગળી શકે। કાં તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરવાનો? મોબાઈલ નંબર, કંપનીની બુકલેટ છે, એમાં પણ કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે। તમારું જે ગામ હોય, નજીકનું સેન્ટર હોય, ત્યાંના તમે અમને ફોન કરો એટલે અમે તમને અમારા વેપારીનું નામ આપીએ, ત્યાંથી પણ તમને આ મટીરિયલ અને માહિતી બંને અવેલેબલ છે। તમારા નંબર આપી દો ને જરાક। મારું નામ નવનીત પટેલ, હું હોલિસ કંપનીમાં મેનેજર તરીકે છું। મારો નંબર છે 90 999 79 077। બરાબર, આ ટૂંકમાં બેક્ટેરિયાનું ઉત્પન્ન કરવાનું બધું। આ ચોપડીમાં બેક્ટેરિયાની માહિતી પણ છે। તમારા નિમેટોડ્સના બેક્ટેરિયા આવતા હોય, બીજા પણ બેક્ટેરિયા આવતા હોય, એમાં તમારું કામ કરે છે। ટૂંકમાં ભાઈનું કહેવાનું છે કે જો તમે લેબોરેટરી કરાવે ને ભાઈનો કોન્ટેક્ટ કરો તો વધારે ઉત્પાદન આવે અને રિઝલ્ટ સારું મળે ને। જમીન સુધારે, પહેલું કામ જમીન સુધારવાનું કરે, કે જમીનમાં જે પડ્યું છે એને એક્ટિવ કરે। બીજા નંબરમાં જમીનને બગડતી અટકાવે। ત્રીજા નંબરની અંદર જે પાક વાવ્યો છે એ પાકની અંદર જે જરૂર છે એ તત્વો આપણે ઉપરથી છાંટીએ, જેથી કરીને કેમિકલ નામનું ખાતર જમીનમાં ના જાય સીધું, અને સીધું છોડને મળે અને છોડનું ઉત્પાદન જળવાઈ રહે। તો મને નાઇટ્રોજન ઘટે, બરોબર? નાઇટ્રોજન ઘટતું હોય તો નાઇટ્રોજન ઘટાડવા માટે માનો કે આપણે યુરિયા વાપરીએ છીએ, તો યુરિયાના ઓપ્શન તરીકે આપણી પાસે ઘણા બધા ઓપ્શન। યુરિયા તમે 4-5 વર્ષથી બંધ કરી દીધી, તો એની પાસેના નાઇટ્રોજન ફિક્સિંગના બેક્ટેરિયા પણ છે, જે હવામાં હોય, પાણીમાં હોય, જમીનમાં હોય, જે નાઇટ્રોજન છે એ પણ આપણી પાસે બે આગળ જે બતાવી બોટલ, એમાં પણ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે, જે પાણીમાંથી અને હવામાં જે નાઇટ્રોજન છે એને ફિક્સ કરી અને જમીન સુધી અને છોડ સુધી પહોંચાડે, એ પણ બેક્ટેરિયા છે આપણી પાસે। હાલો તમારો કોન્ટેક્ટ કરી હું, બરોબર? ચોક્કસ। સીવીડ છે, તો સીવીડ શું કામ કરશે? જમીનનો પીએચ તોડશે। એ 8 પીએચ હોય, 7.5 થી ઉપર જેટલા પણ પીએચ છે ને તોડશે, એટલે ઓટોમેટિક એ જમીનનું બંધારણ સુધરશે। એટલે જમીનમાં જે ખાતરો પડી રહ્યા છે એ બેક્ટેરિયા જે આપણે આપીશું એના દ્વારા અવેલેબલ ફોર્મમાં આવશે। આનું કામ સ્પેશિયલ એક જ કામ, પીએચને તોડવાનું, વધારે ક્ષાર તોડવાનું। 7.5 થી ઉપરનો પીએચ આપણા માટે યોગ્ય નથી ખેતી માટે। 8.5 જતો રહે ને તો 8.5 એટલે સમજી લેવાનું ઉપર મીઠું જામવા માંડે। હા, આપણે પાણી વારતા તો પારીઓમાં સફેદ ક્ષાર થઈ જાય, એને તોડો। પણ આ કાંઈ એક સિઝનમાં કે આજે નાખ્યું કાલે અસર થાય એવું નથી। આ ભાઈ કે આમાં છે લખેલું, આમાં છે ઈ લાવ, એમાં જે જૂનું છે નવું છે। હવે આની અંદર શું થાય, વર્ષમાં આપણે 2 પાક લેતા હોય તો પાયામાં જ્યારે પણ આપણે આપતા હોય તો પાણી સાથે, જેમ બાસાલીન દવા કેમ આપણે આપતા હતા ઘાસ ના ઉગે એના માટે, તો આને પાણીમાં ઓગાળી દેવાનું, પાણી સાથે પછી આપણે ડબલામાં કાણું પાણી મૂકી દેવાનું, અને પાણી જ્યાં ફરે ત્યાં ફરે, એટલે આ પીએચ તોડે। અને આવું વર્ષમાં 2 વાર કરવું પડે। આને જરૂર પડે વીંઘે 2 કિલોની, 1 વીંઘે। આ કંઈ મોંઘું નથી, 250-300 રૂપિયા કિલો છે। 500-600 રૂપિયાનો એક સિઝનમાં ખર્ચો કરો, આવું 3 વર્ષ કરો એટલે તમારો ખર્ચો 3-4 હજાર થાય, પણ સામે જમીન સીધી 50% સુધારા પર લઈ જાય। મીઠાનો ક્ષાર ન હોય, મીઠાનો ક્ષાર નહીં, કેમિકલ ફર્ટિલાઇઝરોનાથી જે